નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 13મી ચાલે છે. બીજા અધિકારની ગાથા 13મીનો અન્વયાર્થ અને ભાવાર્થ કર્યા પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો થોડોક ભાગ કર્યો છે. આગળ આજે શેષ ભાગ લઈએ તે પહેલા આપણે પુનરાવર્તન કરીએ. ગાથા 10, 11, 12 એ 3 ગાથાઓ મહત્વની છે, એટલે થોડુંક એનું પુનરાવર્તન આપણે કરીશું. એમાં વિશેષ કરીને 12મી ગાથાનું પુનરાવર્તન લઈશું. 13મી ગાથાનું પુનરાવર્તન આજે આપણે નહીં લઈએ, એ આપણે આવતીકાલે લઈશું, આજે 13મી ગાથા પૂરી થયા પછી. તો ગાથા 10થી વાત શરૂ કરીએ તો 10મી ગાથામાં આત્માના સ્વરૂપની વાત કરવામાં, મોક્ષના સ્વરૂપની વાત કરવામાં આવી. મોક્ષનું સ્વરૂપની આ છેલ્લી ગાથા 10 ગાથા દ્વારા મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવ્યું. આ 10મી ગાથામાં મોક્ષના સ્વરૂપની વાત કરવામાં આવી અને એમાં એમ કહ્યું કે કર્મરૂપી કલંકથી રહિત, કર્મરૂપી કલંકથી રહિત, જેમાં કોઈ કલંક નથી એટલે શુદ્ધ છે, સ્પષ્ટ છે. કર્મરૂપી કલંકથી રહિત એવા જીવોને જે પરમ પવિત્ર શુદ્ધ આત્મત્વ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તેને જ નિયમથી તું મોક્ષ જાણ. આ મોક્ષનું સ્વરૂપ કહ્યું, હું શુદ્ધ સ્વરૂપ એમ કહેવામાં આવ્યું. અને એમાં પછી એક વાત બીજી લીધી સાથે કે જે જીવો પુત્ર, કલત્ર આદિ, કલત્ર એટલે પત્ની, ભાર્યા, એ સર્વ પર વસ્તુઓની મમતા ત્યાગીને તથા વિકલ્પોથી રહિત થઈને આત્મધ્યાનમાં લીન થાય છે, તે જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, રાગ દ્વેષ આદિ ભાવ કર્મ તથા શરીર આદિનો કર્મ એ કલંકનો ક્ષય કરી અને પરમાત્મા તત્વને પામે છે. તે જ મોક્ષ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ રહિત પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, પૂર્ણપણે પ્રાપ્તિ, તે જ મોક્ષ છે એમ કહેવામાં આવ્યું. પછી મોક્ષમાં એના ફળ સ્વરૂપે શું પ્રાપ્તિ થાય છે એની વાત 11મી ગાથામાં કરી છે. એટલે 10મી ગાથા આ મોક્ષ સ્વરૂપની વાત જે કરવામાં આવી, મોક્ષનું સ્વરૂપ, એની આ 10 ગાથાઓ પૈકીની છેલ્લી 10મી ગાથા છે. આના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાંના કેટલાક પોઈન્ટ અગત્યના છે તે આપણે તેમના પ્રવચનમાંથી લઈએ છીએ. 10મી ગાથા ઉપર ઘણી વાત કરી. એમાં પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 4 વર્ડ ટુ વર્ડ એના પાના નંબર 129 ઉપર 10મી ગાથાના વિસ્તારમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે વાત કરી છે કે રત્નત્રયના યોગથી, એટલે આવા રત્નત્રયના વ્યાપારથી મોક્ષનું સાધન કરે છે. મોક્ષનું સાધન કરે છે તેને સાધુ કહે છે. એટલે ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે યોગથી શબ્દ મૂક્યો હતો ને, એ રત્નત્રયના યોગથી એમ શબ્દ મૂક્યો. એટલે મુમુક્ષુએ પ્રશ્ન એમ કર્યો કે યોગથી, એટલે નિશ્ચય વ્યવહાર રત્નત્રય ભેગા કરીને એવો યોગ એણે લીધો. કેટલાક મિથ્યા દ્રષ્ટિ તો યોગથી કહે એટલે એમ માને કે આ મન, વાણી, કાયા એના યોગથી એ સાધન, એમ એવું માનવા
વાળા પણ હોય છે, એટલે એની તો કોઈ વાત કરવી જ નથી. એવો તો યોગ હોય નહીં. શરીર, મન, વાણી એના દ્વારા કઈ ધર્મ થતો નથી. પણ અહીંયા બીજી રીતે વાત લીધી. મુમુક્ષુએ જરાક થોડીક આગળ વધીને વાત લીધી કે નિશ્ચય, વ્યવહાર, રત્નત્રય ભેગા કરીને એમ બેનો યોગ. એમ ગુરુદેવે સ્પષ્ટતા કરી કે વ્યવહારની અહીંયા વાત નથી, નિશ્ચય રત્નત્રય. પણ પેલો પાછો ફરીથી પ્રશ્ન કરે છે કે યોગથી કહ્યું ને એટલે બે હોવા જોઈએ ને. યોગ એટલે જોડાણ, બે વસ્તુ હોય તો યોગ કહેવાય ને. ગુરુદેવ કહે છે કે આ યોગ કીધો ને એ ત્રણેયનો યોગ સંબંધ. યોગ એટલે નિશ્ચય, રત્નત્રય. જે ત્રણ કયા? રત્નત્રય. ત્રય એટલે ત્રણ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ ત્રણ, એ રત્નત્રય. એ ભેગા કરીને એમ નિશ્ચય રત્નત્રયની વાત લેવી છે અહીંયા. વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય એમ ભેગા કરીને નહીં. બહુ સ્પષ્ટતા કરી અહીંયા કે યોગ કીધો ને ત્રણનો યોગ સંબંધ વાત કરીને રત્નત્રયના યોગથી, રત્નત્રયના વ્યાપારથી. જો નાની નાની બાબતની અંદર ધ્યાન ના આપીએ તો ઊંધા અર્થ નીકળે. એમ લાગે કે વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. ના, એમ નહીં. રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની વાત લીધી છે. યોગ શબ્દ જે છે એનો અર્થ એ છે કે ત્રણ છે એટલે યોગ, અને એ નિશ્ચયથી ત્રણે ત્રણ. અને એ પણ એ ત્રણે ત્રણ જે છે એ આખો સાધક ભાવ છે, એ પણ પર્યાય છે. અને એની વાત આગળ આવે છે. તો અહીંયા આગળ પણ કહે છે કે જ્ઞાન આનંદ સ્વભાવની અંતર્મુખની અંતર પ્રતીતિ તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ વસ્તુનું અંતરમાં જ્ઞાન, ચિદાનંદ ભગવાન આત્મા પોતાના પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન સમ્યક જ્ઞાન. અને એમાં રમણતા એટલે એ વખતે એવી આનંદની અનુભૂતિ હોય, એમાં એકાગ્રતા વિશેષપણે કરે એટલે એ રમણતા. તો એમ ત્રણ થયા. એ સમ્યક, એ ચારિત્ર એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ રત્નત્રય, એને રત્નત્રય કહેવાય. એ રીતે વાત લેવાની છે. મોક્ષ ભવ્ય જીવો કો થાય, ભવ્ય જીવને થાય એ વાત તો બરાબર છે. પણ એણે બીજા બધા ભાવોનો ત્યાગ કર્યો છે અને નિશ્ચય રત્નત્રય ના એવા એના પરિણામ થયા છે, ત્યારે એને મોક્ષ થાય છે. અહીંયા તો મોક્ષના સ્વરૂપની વાત ચાલે છે, પછી ફળની વાત, અને પછી એની પ્રાપ્તિના પુરુષાર્થની વાત આવશે. બીજી પણ એક વાત છે અહીંયા પાના નંબર 132 અને 33 ઉપર. અહીંયા 132માં પાના પર છેલ્લે ગુરુદેવે વાત કરી છે કે આત્મામાં અનંત જ્ઞાન અને આનંદ ભર્યા છે. એનું જે ધ્યાન કરે છે અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મની કલંકતા નાશ પામે છે અને એનો મોક્ષ થાય છે, એમ જ્ઞાનીજન કહે છે. એટલે માર્ગ પણ બતાવ્યો અહીંયા, અને બીજી સાથે વાત પણ એ કરી કે શું થાય છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બધાનો નાશ થાય છે. પણ થાય છે કઈ રીતે? આત્મામાં આનંદ જ્ઞાન અને આનંદ ભર્યા છે, એનું જે ધ્યાન કરે છે, એટલે આત્માનું જે ધ્યાન કરે છે, અને એમ છતાં એને ભાવ કર્મ, નવા ભાવ કર્મ બંધાતા જ નથી. પૂર્વે જે કર્મ હતા એ ક્ષય પામે છે. એટલે એમ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો નાશ થાય છે, અને એવી દશાને મોક્ષ કહ્યું. પણ આ તો નાસ્તિથી કથન કર્યું. અસ્થિતિ કથન એટલે શું? મુક્ત દશા. તો એ ફળની અંદર અસ્થિપૂર્વક કથન કરવામાં આવે છે કે શું પ્રાપ્ત થાય છે. અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરે છે ને, એ એના ફળમાં વાત કરી છે. અનંતા જ્ઞાની આ કહે છે વ્યવહારથી મુક્તિ થાય છે, એમ જ્ઞાની કહેતા નથી. અહીંયા તો ફક્ત એટલી જ વાત કરવી છે કે વ્યવહારથી મુક્તિ નથી થતી, પરંતુ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાથી મુક્તિ થાય છે, એવા પરિણામ થાય છે. એટલે પેલા નિશ્ચય રત્નત્રયની વાત જે કરી ને, એ ત્રણ, એ યોગ એમ લેવાનું છે. એ સ્પષ્ટતા. તે પછીથી 11મી ગાથા ની અંદર ફળની વાત કરી. 11મી ગાથામાં મોક્ષનું ફળ
અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થવી તે મોક્ષનું ફળ છે. એમ કહી અને 11મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે જેના અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ તથા અનંત વીર્ય એક સમય માત્ર પણ નાશ પામતા નથી. અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, પણ એની સાથે ગંભીરતા એ વાતની છે કે એક સમય માત્ર માટે પણ એ પરિણામ નાશ પામતા નથી, વિલંબિત થતા નથી, એમાં વિક્ષેપ પડતો નથી, એમાં અંતરાય પડતો નથી. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ગુણો અંદરમાં જે છે એને અનુસરીને જે બહારમાં પર્યાય થઈ રહી છે એવી પર્યાય સતત થાય છે. સમજવાનું અહીંયા એ છે કે અંદર તો દ્રવ્ય છે, અને દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ. એટલે ગુણોનું ભવન તો સતત હોય, એ તો દરેક દ્રવ્યને માટે છે. પણ એવા જ ગુણોને અનુસરીને જે પ્રગટ થયા, જેને આપણે કોઈ અપેક્ષાએ ગુણ પણ કહીએ, ખરેખર એ પર્યાય છે. તો એ બહાર પ્રગટ જે થયું છે, એ પ્રગટ થયું છે એ એક સમય માત્ર માટે પણ નાશ પામતું નથી. એ થયું એટલે થયું. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ તથા અનંત વીર્ય એક સમય માત્ર પણ નાશ પામતા નથી, અર્થાત અખંડપણે નિરંતર રહે છે. સિદ્ધ ભગવાન એ શું પ્રાપ્ત કર્યું એનો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે ઓહો, અવ્યાબાદ સુખ, બાધા આવે નહીં. અવ્યાબાદ શાંતિ, અવ્યાબાદ નિર્મળતા, સત્તા, પ્રભુતા, બધું જ, એમાં કોઈ વચ્ચે બાધા આવે નહીં. એક સમય માત્ર પણ વિક્ષેપ પડે નહીં, એમ ચાલુ જ રહે. અને તે જ નિયમથી મોક્ષનું શાશ્વત અવિનાશી ફળ છે. શાશ્વત છે, કાયમ રહેવા વાળું છે, અવિનાશી છે, અને બીજી વાત અવ્યાબાદ છે, એટલે એમાં બાધા આવતી જ નથી. આ ત્રણ વસ્તુનો સારી રીતે વિચાર કરવાનો છે કે સુખની પ્રાપ્તિ તો થઈ, પણ એ 13મા ગુણસ્થાનથી જે પ્રાપ્તિ થઈ છે એ એવી ને એવી સતત રહે છે. એ નાશ પામવાની નથી, અને એમાં વિક્ષેપ પડતો નથી, ક્ષણિક નથી. 13મા ગુણસ્થાનની નીચેની દશાની અંદર એ જીવ જયારે પુરુષાર્થ કરે છે, અને મુનિ છે તો પણ 6ઠે 7મે હોય છે, તો 7મે જે આનંદની અનુભૂતિ વગેરે છે એ પાછા ધ્યાનમાંથી બહાર આવે છે, તો 6ઠે નથી હોતી. આનંદ છે, બધી વાત બરાબર છે, સ્વરૂપની દ્રષ્ટિ જ રહ્યા કરે છે, કોઈ એવી આકુરતા વગેરે ઉત્પન્ન થતી નથી, બધું બરાબર છે. છતાંય જે ધ્યાનમાં જે આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું એ 7મા ગુણસ્થાને જે મુનિરાજ છે એમને જે અંશે જે બધો અનુભવ થાય છે એ એવો અનુભવ 6ઠે નથી હોતો, કેમ કે સ્વાભાવિક દશામાં એ અનુભવ હોતો જ નથી. જ્યારે પ્રભુને તો એ અવ્યાબાદ છે. આવું મોક્ષનું ફળ છે. અનંત ગુણ અને અનંત ગુણને અનુસરીને એક સમય પણ વિક્ષેપ ન પડે અને પૂર્ણપણે એની પ્રગટતા રહ્યા કરે, એવું એ અવ્યાબાદ સુખ છે. અનંત જ્ઞાન આદિની પ્રાપ્તિ જ મોક્ષનું ફળ છે. એમ જાણી તેને માટે સમસ્ત રાગ આદિ ભાવોનો ત્યાગ કરી શુદ્ધ આત્માની ભાવના કરવી જોઈએ. આ પછી અહીંયા એના મહાત્મા આવે એટલે એનો પુરુષાર્થ કરવો જોઈએ એ વાત પછી એના ઉપરથી લીધી છે. કારણ કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપની ભાવના જ મોક્ષ ફળમાં અનન્ય કારણ છે. જ્યાં સુધી વસ્તુનું મહાત્મા ના આવે ત્યાં સુધી એનો સાચો પુરુષાર્થ થતો જ નથી. એટલે આ જયારે મહાત્મા આવે છે કે આવું સુખ, એટલે પછી એવા સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ પડે છે. તો આ 11મી ગાથા જે છે તે ફળની છે, મોક્ષનું ફળ. અને એ એક જ ગાથામાં ફળની વાત કરી છે. તો એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લઈએ 11મી ગાથા ઉપર. એમાં કેટલીક વાત મહત્વની છે એ તરફ હું બધાનું લક્ષ્ય દોરું છું. જો અહીંયા શરૂઆતમાં જ પાના નંબર 136 ઉપર ગુરુદેવે એક સરસ વાત કરી છે કે પહેલા પેરેગ્રાફની છેલ્લી લીટીઓમાં
કે ગુણો તો દ્રવ્યમાં ત્રણેય કાળ રહે છે અને એમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ એવા અનંત ગુણ એ પણ આત્મામાં ત્રિકાળ રહે છે. જો એ તો આત્મામાં રહેવા વાળા ગુણ છે, એ ત્રણેય કાળે રહે છે, એ તો આત્મામાં રહ્યા છે, એ શક્તિ રૂપે છે. અને આ સંસાર, મોક્ષ માર્ગ અને મોક્ષ એ ત્રણેય પર્યાય છે. કેમ આ વાત લીધી હશે કે પેલા ગુણ છે એ ત્રિકાળ છે અને ગુણોને અનુસરીને જે થાય છે, જે ગુણોને અનુસરીને જે થાય છે એ મોક્ષ માર્ગ છે. અને ગુણોને અનુસરીને થતા થતા પછી એ જ કાયમ માટે રહી જાય છે, એ મોક્ષ છે. એટલે એ પર્યાય છે. એટલે મોક્ષ માર્ગ પણ પર્યાય રૂપે છે અને મોક્ષ છે એ પણ પર્યાય છે. સંસાર પર્યાય છે તો આપણને ખ્યાલમાં છે, એમાં તો એવા નિર્મળ પરિણામ થતા જ નથી. એમાં તો પરનું લક્ષ કરીને થતા પરિણામ છે, શુભાશુભ ભાવના પરિણામ છે, રાગ દ્વેષના પરિણામ છે, મોહ માયાના પરિણામ છે, એ બધા પરિણામ રૂપ તો સંસાર છે. એટલે એ પર્યાયની તો અહીંયા કોઈ વાત નથી કરવી. પણ અહીંયા આ ગુણો જે છે, જે કાયમ રહેવા વાળા ગુણો છે, એ તો દ્રવ્ય છે, ધ્રુવ વસ્તુ છે, છતાંય અંદર પરિણમન ચાલી રહ્યું છે. હવે એને અનુસરીને જયારે એના પરિણામ થાય છે તો એ નિર્મળ પરિણામ છે, એને મોક્ષ માર્ગ કહ્યો. અને એ પરિણામ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને પછી એક સમય એવો આવે છે કે પછી એ પરિણામમાં જ પોતે રહી જાય છે કાયમ માટે. એ પરિણામ થાય છે અને પાછા એ બહાર આવી જાય છે, એની અનુભૂતિ પાછી ચાલી જાય છે, વિકલ્પમાં આવી જાય છે. એવું જે થતું હતું એ બંધ થઈ જાય છે, તો પછી એ મોક્ષ છે. એટલે મોક્ષ માર્ગ પણ પર્યાય છે અને મોક્ષ પણ પર્યાય છે. મૂળ વાત તો આ કરવી છે. મોક્ષની પર્યાય અને મોક્ષ માર્ગની પર્યાયની અંદર શું ફેર? તો કે મોક્ષ માર્ગમાં જે પરિણામ થઈ રહ્યા છે ત્યારે અનુભૂતિ તો એવી જ થાય છે, પણ એમાં અવ્યાબાદ પણ નથી. એ ફરી પાછા એ બહાર આવી જાય છે. એમાં શાશ્વત પણ હજી નથી. પરિણામ તો એવા જ છે, પણ એ કાયમ માટે થઈ ગયા છે એમ નથી. અને હજી કર્મ કલંક પડ્યા છે, હજી મલિનતાઓ હજી પર્યાયમાં છે. જ્યારે મોક્ષમાં હવે કોઈ મલિનતા નથી, કોઈ કર્મ નથી અને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે. એટલે એ પરિણામો છે તે અવ્યાબાદ પરિણામ છે. એટલે છે તો દશા, એટલે જીવની દશા ત્રણ પ્રકારે થઈ શકે એ વાત અહીંયા અમારે તો કરવી છે. કે એક દશા એવી છે કે જેમાં એ સંસાર પર્યાય છે અને બીજી દશા એવી છે કે એમાં એને મોક્ષની દશા છે. એ મોક્ષની દશા અને સંસારની દશા એ બે મુખ્ય પર્યાય છે જીવની. આ મોક્ષની પર્યાય જે છે એ પ્રગટ એક વખત કરે છે, પછી અનંત અનંત કાળ સુધી એ પર્યાય એમ જ રહે છે, એમ જ થયા જ કરે છે, થયા જ કરે છે. અને એવી પર્યાયને જયારે એ પ્રગટ કરે છે તો એમાં થોડોક સમય એવો જાય છે જેને આપણે મોક્ષ માર્ગની પર્યાય કહીએ છીએ કે મોક્ષ માર્ગ છે. એટલે મુખ્ય પર્યાય તો બે છે, સંસાર પર્યાય અને સિદ્ધની પર્યાય. અને મોક્ષ માર્ગ છે એ સાધક દશા છે. એમાં થોડી વધારે વાત આગળ નીચે લીધી છે કે ભગવાન શુદ્ધ આત્મા, દ્રવ્ય અને ગુણે તો ત્રિકાળ શુદ્ધ જ છે, વસ્તુ તો શુદ્ધ જ છે. અને એ પોતાની પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં શુદ્ધ પૂર્ણતા પ્રાપ્ત કરે છે, એનું નામ મોક્ષની પર્યાય. એ અવસ્થામાં, પર્યાયમાં, હાલતમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે એટલે એ પર્યાય છે. એ વાત ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે. વસ્તુ શુદ્ધ છે, વસ્તુ શુદ્ધ છે એ તો અજ્ઞાનીને પણ વસ્તુ તો શુદ્ધ છે. અરે ગમે તે પર્યાયમાં એ રહ્યો હોય તો એ વસ્તુ તો શુદ્ધ જ છે. વસ્તુ એટલે જીવ, દ્રવ્ય અપેક્ષા તો શુદ્ધ જ છે. એ તો નિગોદનો જીવ છે, એનું જીવ દ્રવ્ય જે છે તે પણ શુદ્ધ જ છે. એટલા જ ગુણ છે, જેટલા સિદ્ધને ગુણ છે એટલા જ ગુણ એને પણ છે. અને એટલા જ ગુણોનું અંદરમાં એને પણ એવું જ શુદ્ધ નિર્મળ પરિણામ જ ચાલી રહ્યું છે, પણ પ્રગટતા નથી. એટલે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, શુદ્ધ વસ્તુ તો બધાને પ્રાપ્ત જ છે, પણ એની પ્રગટતા એટલે આખો પુરુષાર્થ છે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ છે. અને પછી કઈ બીજું થઈ જાય છે એમની દશા આખી પલટી જાય છે, અવસ્થામાં પ્રાપ્તિ થાય છે. એટલે મોક્ષ છે એ પર્યાય છે.
વસ્તુ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એટલે મોક્ષની પર્યાય થઈ શકે છે. અહીંયા ગુરુદેવ કેમ આ શુદ્ધ દ્રવ્યની, ત્રિકાળ શુદ્ધ દ્રવ્યની વાત કરી કે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એટલે એને અનુસરીને એવી મોક્ષની પર્યાય થાય છે. કે મોક્ષની પર્યાય બહારથી થતી નથી, શુદ્ધિ કઈ બહારથી આવતી નથી. એટલે દરેક વખતે આ વાત ગુરુદેવ યાદ કરાવે છે કે વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, દ્રવ્ય તો શુદ્ધ છે, પણ એના પરિણામમાં શુદ્ધતા નથી. અને પરિણામમાં શુદ્ધતા ન હોવા માટેનો દોષ એનો પોતાનો છે. એક બીજી વાત છે અહીંયા 137માં પાના ઉપર બીજા પેરેગ્રાફની અંદર ફળની વાત ચાલે છે ને, એટલે ફળને વિશે એક વાત અંદર લીધી છે કે સમયમ ન ત્રુટ્યંતી, સમયમ ન ત્રુટેતી, એક સમય પણ નાશ ન થાય, નિરંતર અનંત આનંદ. એટલે પછી ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે અનંત આનંદ પણ એ પર્યાય, આનંદની એ પર્યાય, પણ એ નિરંતર એક પછી એક દરેક સમયે એવી ને એવી પર્યાય થયા કરે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ અનંત ગુણોનો પર્યાયનો સમૂહ. જો અનંત ગુણ એટલે પ્રગટ થયા છે ગુણો, એટલે અપેક્ષાથી અનંત ગુણ, પ્રગટ ગુણ એટલે પર્યાય, એનો સમૂહ, એને મોક્ષ કહ્યો. કેટલી પર્યાયનો સમૂહ હશે? અનંત પર્યાયનો સમૂહને મોક્ષ કહેવાય. શુદ્ધ પરિણામ, જે પૂર્ણ શુદ્ધ પરિણામ જે થઈ રહ્યા છે, જ્યાંથી શરૂઆત થઈ ત્યારથી પછી અનંત કાળ સુધી એ એવી ને એવી એક દરેકે દરેક સમયની પર્યાય છે, તો એ સમૂહ એને મોક્ષ કહેવાય. એ બધી પર્યાય જ છે. એનો એક સમય પણ એને વિરહ પડતો નથી, નિરંતર એક સમય પણ વિરહ પડતો નથી. એટલે આ સમય ન તૂટેતી, એ જે શબ્દ મૂક્યા છે ને, ન તૂટેતી, તૂટતું નથી, એક સમય પણ વિરહ પડતો નથી, એ ફળની અંદર બહુ મહત્વની વસ્તુ છે. મોક્ષના ફળને જ્યાં સુધી સમજવામાં ના આવે ત્યાં સુધી એનું મહાત્મા આવે નહીં. અહીંયા આપણે 139માં પાના ઉપર છેલ્લે નીચે એ વાત પણ સાથે લઈએ છીએ કે ધ્રુવ નિરંજન નિરાકાર આનંદનો નાથ પ્રભુ આત્મા છે. એ શુદ્ધ આત્મા પર્યાયમાં અશુદ્ધ છે, તેનો નાશ કરવા નિજ શુદ્ધ આત્માનું ધ્યાન કરવું. વસ્તુ શુદ્ધ છે, એ શુદ્ધનું ધ્યાન કરવાથી પેલી અશુદ્ધ જે પર્યાય છે એનો નાશ થાય. જો ઉપાય કેવી જાતનો છે? ધ્રુવ નિરંજન નિરાકાર આનંદનો નાથ પ્રભુ આત્મા છે, એ શુદ્ધ આત્મા છે, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, છતાંય શુદ્ધ છે, છતાંય પર્યાયમાં શુદ્ધ છે. વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધિ છે. કેમ કે એ જે શુદ્ધતાને અનુસરીને એના પરિણામ નથી, એટલે અશુદ્ધિ છે. અશુદ્ધિનું કારણ શું? તો કે વસ્તુ શુદ્ધ છે, એને અનુસરીને પરિણામ નથી થતા. એટલે એનો અર્થ એ થયો કે વસ્તુ શુદ્ધ છે, એને એ અનુસરતો નથી. એનું લક્ષ કરે તો એને અનુસર્યો એમ કહેવાય. એનું લક્ષ કરે તો એના પરિણામ જે થાય તે કેવા થાય? શુદ્ધ થાય, નિર્મળ થાય. એટલા માટે ઉપાય ત્યાં જ આવી જાય છે. મોક્ષનો ઉપાય બહાર હોઈ શકે નહીં. કેમ કે વસ્તુ શુદ્ધ છે તો એને અનુસરીને પરિણામ શુદ્ધ થાય. એટલે એના અશુદ્ધ પરિણામ જે થઈ રહ્યા છે એનો નાશ કરવાની વાત જ્યારે કહેવામાં આવે ત્યારે ખરેખર તો અશુદ્ધ પરિણામનો નાશ નથી કરવાનો, પણ અશુદ્ધ પરિણામની ઉત્પત્તિ ન થાય. જ્યારે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે ત્યારે અશુદ્ધ પરિણામ ઉત્પન્ન જ નથી થતા. પર્યાયમાં અશુદ્ધતા છે તો એ અશુદ્ધ છે, એનો નાશ કરવાની વાત કહી છે. તો એનો અર્થ શું? એ જે પરિણામ થયા અશુદ્ધતાના એ તો થઈ ગયા, પણ કહેવું એ છે કે નિજ શુદ્ધ આત્માનું ધ્યાન કરતા એને પરિણામ નિર્મળ થાય છે, શુદ્ધ થાય છે. પર્યાયમાં અશુદ્ધ પરિણામ જે થતા હતા, પર્યાય જે અશુદ્ધ થતી હતી એને બદલે શુદ્ધ થાય છે. એટલે ઉપાય બતાવ્યો છે ને, એ ઉપાયને આપણે એ રીતે સમજવાનો છે કે બીજો કોઈ ઉપાય હોઈ શકે જ નહીં. પર્યાયમાં શુદ્ધતા છે, એનો નાશ કરવા નિજ શુદ્ધ આત્માનું ધ્યાન કરવું. આ જ વાત છે, ધ્યાન કરવાની જ વાત છે. પોતાના સ્વરૂપનું ધ્યાન, એમાં એકાગ્રતા કરતા એવા આત્માનો અનુભવ થાય. સહેલી ને સરળ વાત છે. ધ્યાન એટલે એકાગ્રતા. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે તો એવા પરિણામ થાય ને. એટલે ધ્યાન કર્યા વિના તો કોઈ માર્ગ છે જ નહીં.
આખા મોક્ષ માર્ગની અંદર છે શું? તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરી અને બેસી જાય એટલે એવા નિર્મળ પરિણામ થાય. એ તો મોક્ષ માર્ગ છે. એ પછીથી આપણે 12મી ગાથા લઈએ, એમાં ઘણી બધી વાત સમજવા જેવી છે, એ આપણે લઈએ છીએ. તો આ મોક્ષ ફળની વાત થઈ 11મી ગાથાની અંદર. હવે મોક્ષ માર્ગનું વર્ણન કરે છે, એટલે કે એનો ઉપાય દર્શાવે છે. 12મી ગાથાની અંદર અહીંયા કહે છે કે જીવોને મોક્ષનું ઉત્તમ કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. બધા જ બોલે છે. આ બોલતા તો બધાને આવડે, પહેલું છે ને, યાદ રહી ગયું છે. અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, એટલે એ બીજી ગાથા પણ યાદ રહી ગઈ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પહેલી ગાથા, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. અને પછી એમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી દીધી, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, બસ પતી ગયું. પણ બહુ વાત ઊંચી છે. અહીંયા જે વાત કરવામાં આવી છે એમાં જે વ્યવહાર તરીકે જે વાત કહેવામાં આવી છે એ વાત બહુ મહત્વની છે. આ 12મી ગાથાની અંદર ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે. શું વાત કરી અહીંયા? પહેલી વાત તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ મોક્ષનું ઉત્તમ કારણ છે. એટલે એ જ મોક્ષનું કારણ છે ખરેખર તો. તે ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ. અહીંયા આ જે મૂક્યું છે ને વાક્ય, એમાં ઘણી વાત કહી દેવી છે. ત્રણેય નિશ્ચયથી આત્મા છે એટલે આત્માનું જે સ્વરૂપ છે. અને એ ત્રણ ખરેખર ત્રણ પર્યાય નથી, એક જ પર્યાય છે. એક જ પર્યાયના ત્રણ ભાગ છે. અને એના મય આત્મા છે એટલે નિશ્ચયથી એને જ આત્મા કહેવામાં આવે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ, આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. એટલે ત્રણેય નિશ્ચયથી આત્મા છે એટલે તે ત્રણમય આત્મા છે. આવા જે પરિણામમય જે આત્મા છે, આવા પરિણામમય જે આત્મા છે એનું ધ્યાન કરતા એવા જ પરિણામ થાય છે. એટલે જે એવા પરિણામમય થયો છે, જે એવા પરિણામમય થયો છે એ મોક્ષ માર્ગમાં છે અને હંમેશને માટે એમાં સ્થિર થયો છે, તો એ સિદ્ધ છે. એ સિદ્ધ છે. પેલા ભાવ મોક્ષની દશા અને પછી પૂર્ણ દ્રવ્ય મોક્ષની દશા થઈ જાય છે. અને પછી એમાં એક વાત લીધી છે કે ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે અને અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગમાં સુવર્ણ તથા સુવર્ણ પાષાણની સમાન સાધ્ય સાધક ભાવ જાણવો જોઈએ. અને દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે એમ કરી અને દ્રવ્ય સંગ્રહની પણ વાત લીધી છે. આ વાતને જ આપણે જરાક સમજવાની છે કે ભેદ રત્નત્રય રૂપ, જો આખો એક શબ્દ જે છે ને આ બહુ મહત્વનો છે. ભેદ રત્નત્રય રૂપ, રત્નત્રય એમાં ભેદ પડ્યા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્ન ત્રય, ત્રણ રત્ન પણ ત્રણ થયા એટલે ભેદ થયો. એટલે એ ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. વ્યવહાર શા માટે કહેવામાં આવ્યો? કે ભેદ પડે છે માટે વ્યવહાર કહેવાયો છે. વ્યવહાર અનેક પ્રકારે કહેવામાં આવે. કોઈ વસ્તુમાં જે વસ્તુ નથી એની ઉપર ઉપચારથી કથન કરવામાં આવ્યું હોય તો પણ એને વ્યવહાર કહેવામાં આવે. જે જ્યાં નથી અને એની ઉપર આરોપથી કથન કરવામાં આવ્યું હોય તો પણ વ્યવહાર કહેવામાં આવે. ભેદ નથી અને ભેદ પાડવામાં આવ્યા તો પણ વ્યવહાર કહેવામાં આવે. પર્યાયની મુખ્યતાથી વાત થઈ હોય તો પણ એ વ્યવહાર કહેવામાં આવે. અહીંયા પરિણામ જે છે તે નિશ્ચય રત્નત્રયના જ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ છે, પણ એ પરિણામ એક જ પર્યાય છે, છતાંય એમાં આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એમ ભેદ પાડ્યા એટલે વ્યવહાર થયો. એટલે એ પર્યાય જે છે, ત્રણ પર્યાય એમ જયારે આપણે કહીએ છીએ તો એ ત્રણ પર્યાય ખરેખર એક જ પર્યાયના ભાગ છે. ને આપણે જયારે ભેદ પાડીએ છીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ભેદ પડ્યા એટલે વ્યવહાર કહેવાયો છે. પેલા વ્યવહારની વાત નથી. શુભ ભાવ રૂપ વ્યવહારની અહીંયા કોઈ વાત છે જ નહીં. એ તો અસદભૂત વ્યવહાર છે અને આ તો સદભૂત વ્યવહાર એટલે સાચો વ્યવહાર. પેલો તો ખોટો વ્યવહાર, ઉપચારથી માત્ર કહેવામાં આવ્યું છે કે આ પણ વ્યવહાર મોક્ષ માર્ગ છે, સાથે રહેલો છે સહચર જાણીને. એ વ્યવહારની અહીંયા વાત નથી કરવી. અહીંયા ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર કયો છે. ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર એટલે આ
ત્રણ જે નિશ્ચય રત્નત્રયના જ પરિણામ છે, પણ ત્રણ છે ભેદ પાડ્યો એટલે એને વ્યવહાર માર્ગ કહ્યો છે. ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ એને સાધક કહ્યું. એટલે આપણે એ બરાબર સમજ્યા છે કે જેને આવા નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે તો એ મોક્ષ માર્ગ છે અને એ સાધક કહેવાય. અને જ્યારે પૂર્ણ દશા થાય છે તો એ સાધ્ય છે. એટલે સાધક અને સાધ્ય બંને ખરેખર તો દશા જ છે, એ બંને પર્યાય છે. પૂર્ણ દશા, મોક્ષની દશા એ પણ પર્યાય છે અને આ મોક્ષ માર્ગ એ પણ પર્યાય છે. આમાં પણ નિર્મળ પરિણામ જ થઈ રહ્યા છે અને પેલામાં પણ નિર્મળ પરિણામ જ થઈ રહ્યા છે. મોક્ષ માર્ગમાં નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, હજી પૂર્ણ દશા નથી થઈ, અને મોક્ષમાં પૂર્ણ દશા થઈ ગઈ છે અને નિર્મળ પરિણામ થઈ રહ્યા છે. એટલે આ જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી પણ પરિણામ તો એવા જ થાય છે. અને એને વ્યવહાર મોક્ષ માર્ગ એ અપેક્ષાથી કહેવામાં આવ્યો કે ત્રણ પ્રકારના પરિણામ છે, એ અપેક્ષા એ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો અને એને સાધક કહ્યો છે. નહીં કે પેલો શુભભાવ રૂપ વ્યવહાર છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ જે થતા હોય, બાહ્યમાં તપ વગેરેના પરિણામ થતા હોય, બાહ્યમાં એવું 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, આ બધો જે ભાવ છે શુભ ભાવ છે, ઊંચા પ્રકારના શુભ ભાવ હોય, ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ હોય, પણ એ બધા શુભ ભાવ છે એ તો પુણ્યબંધનું કારણ છે, એ મોક્ષ માર્ગ નથી. એને વ્યવહાર કોઈક અપેક્ષાએ કહેવામાં આવ્યો હોય ક્યારે કે જેને મોક્ષ માર્ગ નિશ્ચયથી પ્રગટ થયો છે તો એની સાથે એને એવા પરિણામ હોય છે. એટલે એ અપેક્ષાએ એને વિચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યો છે. પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ જે કહ્યો એ અસદભૂત વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ અસદભૂત એટલે ખોટો વ્યવહાર મોક્ષ માર્ગ છે. આ વ્યવહાર મોક્ષ માર્ગ આને કહ્યો તો એ સદભૂત વ્યવહાર મોક્ષ માર્ગ છે. આ વાત અહીંયા આપણે સમજવાની છે. એટલે આ ભેદ રત્નત્રય રૂપ કહ્યું. પછી આગળ કહે છે કે અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. જો અહીંયા એને સાધ્ય કહ્યો, અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે, તો અહીંયા શું લીધું છે કે એ ત્રણ વસ્તુ જુદી નથી. એ અભેદ લઈએ, એમાં ભેદ પાડીએ નહીં તો એ જે પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ રૂપે જે મોક્ષ માર્ગ કયો એને નિશ્ચય મોક્ષ માર્ગ કયો. એક જ પરિણામ, તો એક પરિણામ જયારે કહેવું હોય તેનો અર્થ એ થાય કે એકાગ્રતા. ત્રણ નથી બતાવવા, કેમ કે એ જે ત્રણ પ્રકારના પરિણામ કઈ ક્રમે થતા નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે છે તે કોઈ ક્રમમાં નથી. એ એક જ પર્યાય છે ને એક જ પર્યાયના ત્રણ ભાગ આપણે કહીએ છીએ. પણ એ એવી એક પર્યાય જે છે એ પર્યાય ઉત્પન્ન ક્યારે થાય? તો એ એક જ પર્યાયને લઈએ તો કે એ એક જ પર્યાય જે છે એ સ્વરૂપમાં એકાગ્રતા કરતા એ પર્યાય થાય છે. તો એ સ્વરૂપમાં એકાગ્રતા કરવા વાળી જે દશા જે છે એ મોક્ષ માર્ગ છે. એટલે એને અભેદ કહ્યું. એટલે એ અભેદ, એમાં પરિણામ તો એ જ થઈ રહ્યા છે, એ જ પરિણામ છે, પણ એને આપણે જુદા વિશ્લેષણ કરીને જુદા પાડતા નથી. કેમ કે ત્યાં આપણે શું બતાવવું છે? સ્વરૂપમાં એકાગ્રતા બતાવી છે. એટલે સ્વરૂપમાં એકાગ્રતા એ ખરેખર તો નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, એ સાધ્ય છે. કેમ કે એમાં એકાગ્રતા થઈ જવી પછી રહી જવી એટલે સાધ્ય કહ્યું. એકાગ્રતા થઈ અને રહી જવી એટલે અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગમાં પછી આ બીજી વાત જે લીધી છે, સુવર્ણ તથા સુવર્ણ પાષાણની સમાન સાધ્ય સાધક ભાવ જાણવો જોઈએ. દ્રવ્ય સંગ્રહની અંદર એ વાત લીધી છે. એક વાત અહીંયા સુવર્ણ અને સુવર્ણ પાષાણની નો અર્થ કરીએ ને તો એ કેટલાકને એમ થાય કે સુવર્ણ પાષાણ છે તો એમાં સુવર્ણ પણ છે ને પાષાણ પણ છે, એટલે એ રીતે બે વસ્તુ થઈ. પણ ખરેખર જોવા જઈએ તો સુવર્ણ પાષાણની અંદર જે સુવર્ણ છે એ જ સુવર્ણ છે, પાષાણ કઈ નથી. પાષાણને તો છોડી દેવાનું છે. સુવર્ણ પાષાણમાંથી પ્રાપ્તિ આપણે સુવર્ણની કરીએ છીએ. એ પાષાણ છે માટે સુવર્ણની પ્રાપ્તિ કરીએ છીએ કે સુવર્ણ છે માટે સુવર્ણની પ્રાપ્તિ કરીએ છીએ? સહેજ દ્રષ્ટિને ફેરવવાની છે. ઘણા લોકો આ ઉદાહરણ ઊંધી રીતે સમજે કે જો સુવર્ણ પાષાણ છે ને બે છે ને તો એમાંથી આ પ્રાપ્ત થાય છે ને, પણ બે નથી. એમાં સુવર્ણ છે એ જ મહત્વનું છે, એ જ પ્રાપ્ત કરવાનું છે. એમાં પાષાણ ન હોત તો પણ સુવર્ણ છે, પાષાણ સાથે રહ્યું છે તો પણ એ સુવર્ણ જ છે. પાષાણ તો છોડવાનું છે, પાષાણને તો છોડી દેવાનું છે. તો જે છોડી દેવાનો છે એવો શુભ ભાવ
છોડી દેવાનો છે એવો શુભ ભાવ ખરેખર મોક્ષ માર્ગ નથી. એટલે એના ઉપરથી પણ એ વાત તો આપણને સ્પષ્ટ થઈ જાય છે. એ પાષાણ સમાન છે જેને આપણે છોડી દઈએ છીએ. શુદ્ધ ભાવની સાથે રહેલો એ શુભ ભાવ, પૂર્ણ દશામાં જે શુભ ભાવ રહ્યો છે એ પાષાણ જેવો છે, એને તો આપણે છોડી દઈએ છીએ. અહીંયા પછી જે ગાથા લીધી છે દ્રવ્ય સંગ્રહની, એનો અર્થ અહીંયા આપ્યો છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો અને નિશ્ચયથી તો તે ત્રણેયમાં એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. અહીંયા સહેજ જુદી રીતે લીધું અને મૂળ વાત એ જ રીતે લીધી. આ ત્રણને વ્યવહારથી કહ્યું એટલે એ ત્રણ નિશ્ચયથી જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જે છે એ જ લેવાના છે. એટલે સદભૂત વ્યવહાર લેવાનો છે. અને પછી નિશ્ચયમાં એમ લીધું કે એ ત્રણેયમાં એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. એ ત્રણમય આત્મા છે, જેમાંથી આવા પરિણામ થાય છે એના મય જ આત્મા છે. એ આત્મા જ ખરેખર મોક્ષનું કારણ છે. અહીંયા કારણ અપેક્ષાએ સમજાયું છે એટલે એમ લીધું છે કે જે આત્મા જેની અંદર એવા પરિણામ થવાની યોગ્યતા પડેલી છે, જે હંમેશા માટે ત્રણેય કાળે એ યોગ્યતા તો પડેલી જ છે, નિર્મળ પરિણામ થાય એવી એની ત્રણેય કાળે યોગ્યતા પડેલી છે, એવો એ આત્મા એ જ ખરેખર મોક્ષનું કારણ છે. એ અપેક્ષાથી અહીંયા આ વાત સમજાવી છે. તો 12મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. એમાં ઘણી વાત છે મહત્વની. અહીંયા પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ ચોથો વર્તુળ એના પાના નંબર 142 ઉપર 12મી ગાથા ઉપરના પ્રવચનમાં એક વાત જે ગુરુદેવ વારંવાર કરે છે એને જરાક સમજી લઈએ. કેટલાકને કદાચ ખ્યાલ નહીં હોય. ગુરુદેવ ઘણી વાર આ વાત કરે છે કે પ્રભુ તુમ જાણગ રીતિ, પ્રભુ તુમ જાણગ રીતિ. સર્વજ્ઞ પરમાત્મા કહે છે, હે નાથ પ્રભુ તુમ જાણગ રીતિ. આખું જગત જુઓ છો, નિજ સત્તા એ શુદ્ધ. આખું જગત જુઓ છો, નિજ સત્તા એ શુદ્ધ. સૌને પછી પોતાને પેંખે છે. એ પેંખે એટલે પ્રતીતિ કરે, પેંખે એટલે અવલોકે. સૌને પોતાને પેંખે છે, અવલોકે છે. કેવી રીતે? કે નિજ સત્તા એ શુદ્ધ. બધા પોતાની સત્તા એ શુદ્ધ છે એમ ભગવાન જુએ છે. અને એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. આ જે છે ને ગુરુદેવ આ રીતે બોલે છે અને વારંવાર આ વાત તો કરે છે, એટલે એનો જે ગંભીર અર્થ છે એ કેટલીક વખત આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે આજે એ વાત લેવી છે કે ભગવાન આખા જગતને જુએ છે, એ વાત તો બરાબર, પણ દરેકને એની સત્તા એ શુદ્ધ જુએ છે. પૂતગળ પરમાણુ છે તો એ પરમાણુને શુદ્ધ જ જુએ છે, એની સત્તા એ શુદ્ધ છે. દરેક દ્રવ્યને પોતે પોતાના ક્ષેત્રમાં જ રહ્યો છે, એ એની સત્તા, એનામાં રહેલા અનંત ગુણ એ એની સત્તા છે. તો સૌને પોતાને પેંખે છે એટલે એમ અવલોકે છે, સત્તા એ શુદ્ધ અવલોકે છે. વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે અહીંયા કે અમારા આત્માને તો આપ નિજ સત્તા એ શુદ્ધ જાણો છો. જે પુણ્ય અને પાપ, શરીર, કર્મ એ તો પરથી જડ છે. હે નાથ સર્વજ્ઞ પરમાત્મા, જીનવર દેવ, આપ અમને નિજ શુદ્ધ સત્તા સ્વરૂપ આત્મા જુઓ છો. નિજ એટલે પોતાની, ભગવાનની વાત નથી અહીંયા, ભગવાનની સત્તા નહીં. જીનેશ્વર ભગવાનની સત્તાની વાત નથી. જીનેશ્વર ભગવાન તો પોતે પોતાની સત્તામાં અવ્યાબાદ સુખ શાંતિમાં જ બિરાજી રહ્યા છે. પણ અહીંયા એમના જ્ઞાનમાં દરેક દ્રવ્ય જે છે તે શુદ્ધ જણાય છે. તો એની વાત કરી છે. એમાં આપણે પ્રયોજન આપણા પોતાના દ્રવ્યનું છે, જીવનું પ્રયોજન છે, પોતાના આત્માનું પ્રયોજન છે. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો એમ કે છે કે આપ અમને નિજ શુદ્ધ સત્તા સ્વરૂપ આત્મા જુઓ છો. એટલે દરેક આત્માને એના પોતાની સત્તામાં શુદ્ધ રૂપે જુઓ છો. દરેક આત્માને પ્રભુ આપ તો શુદ્ધ જુઓ છો અને એ એની સત્તામાં જ રહ્યો છે. એ એની સત્તાની બહાર વ્યાપતો નથી, પહોંચતો નથી, જતો નથી, અને એની સત્તામાં એ શુદ્ધ જ છે. એની સત્તામાં ક્યારેય કોઈ અશુદ્ધિ આવી જ નથી. એટલે નિજ શુદ્ધ સત્તા સ્વરૂપ આત્મા જુઓ છો. આ પુણ્ય અને પાપ ને દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આત્મા નથી. એ તો પરિણામ એવા છે, એ તો વિકારી પરિણામ છે, વિકાર છે. ગુરુદેવ એમ કે છે તો અનાત્મા છે, આત્મા નહીં, અનાત્મા. હે પરમાત્મા સર્વજ્ઞ દેવ,
આપ અમારી આત્માની દશા, આત્માની સ્થિતિ, શુદ્ધ સત્તા, પવિત્ર હોવું શુદ્ધ સત્તા છે એમ અમારા આત્માને આપ જુઓ છો. ત્રિકાળ એ તો સત્તા છે, શુદ્ધ સત્તા ત્રિકાળ છે, પવિત્ર છે, એમ જ ભગવાન આપણને જુએ છે. એટલે એમાંથી આપણને વાત પ્રાપ્ત થાય છે કે મારું સ્વરૂપ છે તે શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. અને એવી જે નિજ શુદ્ધ સત્તા ભગવાન જુએ છે એ નિજ શુદ્ધ સત્તાને શ્રદ્ધા જ્ઞાનમાં નજરે દેખે તો એને સમ્યક દ્રષ્ટિ કહેવાય. જો આ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા ગુરુદેવે કરી કે ભગવાન જેવી શુદ્ધ સત્તાને આપણા વિશે જુએ છે, મારા વિશે ભગવાન મારી શુદ્ધ સત્તાને જેમ જુએ છે, તો એવું જ મારે મારી સત્તાને એમ જ શ્રદ્ધવી પડે એવી મને પ્રતીતિ થાય, એવી મને શ્રદ્ધા થાય તો સમ્યક દર્શન કહેવાય. મારા વિશે, મારી શુદ્ધ સત્તા વિશે ભગવાનના જ્ઞાનમાં જે શ્રદ્ધા જ્ઞાન જે છે એ જ શ્રદ્ધા જ્ઞાન મને મારા વિશે હોય તો એ સમ્યક દર્શન કહેવાય. એને સમ્યક દર્શન કહેવાય, સમ્યક દ્રષ્ટિ કહેવાય. તો એને સમ્યક નામ સત્ય એવી પ્રતીતિ કરી અથવા આત્મા જોયો. પછી બે લેશે, દેખવું પણ લેશે ને જાણવું પણ, એમ બે લેવું છે ને. એટલે પ્રતીતિ કરી એ દેખવું છે ને પછી અનુભૂતિ કરે છે એ જાણવું થાય છે. તો એના સંબંધી ખૂબ વાત ગુરુદેવે લીધી છે. હમણાંની કેટલીક વાતો આપણે લઈએ છીએ. મોક્ષ કે કારણ ઉત્કૃષ્ટ દર્શન જ્ઞાન और ચારિત્ર वे तीनों ही એવી રીતે ત્રણ છે એ પર્યાય નથી છે. ત્રણ કયા એટલે પર્યાય નથી. આપણે મૂળ વાત ઉપર આવીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિશ્ચય પરિણામ એ પર્યાય નથી જોઈએ તો પર્યાયને મુખ્યતાથી જોઈએ તો ત્રણ છે. તો ત્રણ છે તો એ પર્યાય નથી છે તો નિશ્ચય. એ પર્યાયો જે છે તો પર્યાય જે છે તો શુદ્ધ છે એટલે એ પર્યાય અપેક્ષાએ જોવા જઈએ એટલે એ પર્યાય કેવી છે એ અપેક્ષાથી જોવા જઈએ. પર્યાય કેવી છે તો એ શુદ્ધ છે, નિર્મળ છે એટલે એ નિશ્ચય. એટલે પરિણામ જે છે તે નિશ્ચય રત્નત્રયના છે. પણ ત્રણ છે એટલે ભેદ પડ્યા. ત્રણ છે એટલે ભેદ પડ્યા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ત્રિકાળી ભગવાન આત્માની અંતર્મુખ સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય અને સમ્યક ચારિત્રની પર્યાય, એ ત્રણ ભેદ થયા તો એને વ્યવહાર કહેવામાં આવે છે. અને આ સદભૂત વ્યવહાર છે. આ સદભૂત વ્યવહાર છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ જે છે ત્રણ થયા એવો ભેદ પાડ્યો એટલે એ વ્યવહાર થયો. વાસ્તવમાં એ નિશ્ચય મોક્ષ માર્ગ જ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગને ત્રણ પરિણામ રૂપ કયો એટલે એને વ્યવહાર કયો. પણ એ વ્યવહાર સદભૂત વ્યવહાર છે, સાચો વ્યવહાર કયો. ભેદ પડ્યા છે એટલે જ વ્યવહાર કયો છે, બીજું કોઈ કારણ એમાં નથી. અને પેલો બીજો વ્યવહાર જે કહેશે એ તો અસદભૂત વ્યવહાર, કે જેમાં આવા નિશ્ચય રત્નત્રયના પરિણામ હોય તો એની સાથે એને શુભભાવ હોય, બાહ્ય ચારિત્ર વગેરેનો જે શુભભાવ હોય એ જે છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો હોય તો એ તો અસદભૂત છે. એ અસદભૂત છે. એમાં તો પરનું લક્ષ છે, એ જુદી વાત છે. આ વ્યવહાર જે છે તે સદભૂત વ્યવહાર છે. અને એની જ વાત ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. આગળ અહીંયા 143માં પાના ઉપર પણ કહે છે કે ચૈતન્ય અરૂપી પ્રભુ આત્મા, એની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા, પૂર્ણ આનંદ શુદ્ધ ચૈતન્ય ઘન વિજ્ઞાન ઘન હું છું એમ અંદર રાગ વિનાની નિર્વિકલ્પ પ્રતીતિ, આવી પ્રતીતિ થવી જોઈએ. આવો હું છું એવી પ્રતીતિ એ શ્રદ્ધા. નિર્મળ શ્રદ્ધા વિતરાગી પર્યાય થાય તેને સમ્યક દર્શન કહે છે. એમાં ત્રણેયની વ્યાખ્યા કરી છે. આ સમ્યક દર્શન છે. અને એવા જ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન, એનું જ્ઞાન, એ જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન. એ જ્ઞાન એ સ્વસંવેદન જ્ઞાન. અને બીજા બધા બહારના જ્ઞાન એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું જ્ઞાન એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન તો પરમાત્મા એને કહે છે કે જે જ્ઞાન સ્વરૂપ તું છો એ જ્ઞાનનું જ્ઞાન કરવું. પહેલા તો પોતે જ્ઞાન સ્વરૂપ છે તો નિર્ણય થયો હોય ને જ્યારે એની અનુભૂતિ થાય ત્યારે એનું જ્ઞાન એ જ્ઞાન કહ્યું છે. એને સમ્યક જ્ઞાન કહ્યું છે. એને પ્રતીતિને સમ્યક દર્શન કહ્યું છે. અને એમાં રમણતા લીનતા થવી એને ચારિત્ર કહ્યું છે. એ આપણે જાણીએ છીએ. પછી પ્રવચન સારની 242ની ગાથા સંબંધીની વાત જે લેવામાં આવી છે એ કેટલાકને કદાચ નહીં પકડાઈ હોય. ગુરુદેવે શું વાત કરી 242ની ગાથા, તો એમાં પર્યાય નહીંથી
એમાં વાત કરવામાં આવી છે કે ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર એટલે પ્રવચન સાર ભેદાત્મક હોવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે. ભેદાત્મક એટલે ભેદ, આ ત્રણમાં કયા એટલે ભેદ પડ્યો એમ કેવું છે. એટલે એમ એ પર્યાય પ્રધાન થયું. પર્યાયને મુખ્ય કરીએ તો એમાં ભેદ પડ્યા ત્રણ, એટલે એ ભેદાત્મક. એ ભેદાત્મક હોવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ છે. એમ પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી તેનું પ્રજ્ઞાપન છે. આ પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી એનું પ્રજ્ઞાપન એટલે એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું, એને કહેવામાં આવ્યું છે. તો એ ભેદાત્મક ભેદ પાડીને કહેવામાં આવ્યું તો એ પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવ્યું છે એમ છે. અને બીજું જે કહેવામાં આવ્યું છે તે અભેદ પણ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે એમ પર્યાય પ્રધાન વ્યવહાર નહીંથી તેનું પ્રજ્ઞાપન છે. એ 242મી ગાથામાં. અને ભેદાત્મક હોવાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ છે. એ ભેદાત્મક એટલે કે એમાં એનો અર્થ વિકલ્પ કે વ્યવહાર કે વ્યવહારના વિકલ્પ એ નહીં, સ્વભાવના વિકલ્પ એ નહીં, પણ પોતાના ચૈતન્ય સ્વભાવનું સમ્યક દર્શન, નિર્મળ નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય નિર્મળ પર્યાયો, પર્યાયને પ્રદાન કરીને કહ્યું એટલે ભેદાત્મક કથન છે. એ એટલે એ વ્યવહાર એ કહેવામાં આવ્યો ને એ સદભૂત વ્યવહાર કહેવામાં આવે. ત્રણ ભેદ પડ્યા એટલે આત્મામાં એકાકાર થાય એ નિશ્ચય છે. અને આત્મામાં એકાકાર થાય છે તો એકાગ્રતા જે કહેવામાં આવી છે એ અભેદાત્મક છે. પર્યાય પ્રધાન વ્યવહાર નથી એનું પ્રજ્ઞાપન જે કરવામાં આવ્યું એ તો આ રીતે થયું, બરાબર, ભેદાત્મક થયું. અને એને સદભૂત વ્યવહારને કહેવામાં આવ્યું. ને અભેદાત્મક કઈ રીતે છે તો કે અભેદાત્મક છે તો એ અભેદાત્મક હોવાથી એકાગ્રતા એ મોક્ષ માર્ગ છે. એટલે એમાં ભેદ ન પાડો તો એકાગ્રતા, ત્રણ ભેદ નહીં, વસ્તુમાં ભેદ ન પાડવામાં આવે એટલે કે પર્યાયના ભેદ ન પાડો તો ખરેખર એ પરિણામ જે વખતે થાય છે તે વખતે તો એને તો એકાગ્રતા છે. તો એ એકાગ્રતા જે છે એમાં ભેદ નથી એટલે એ અભેદાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ છે. અભેદાત્મક, ત્રણ ભેદ નહીં, ભગવાન આત્મામાં એકાગ્રતા, બસ. ભગવાન એ કહે છે કે પ્રવચન સારની અંદર ચરણાનુયોગ સૂચક ચુલિકા છે ને એની અંદર આ વાત આવે છે કે એકાગ્રતા મોક્ષ માર્ગ છે. તો એકાગ્રતા મોક્ષ માર્ગ કયો, એમાં ભેદ પાડ્યા નહીં એટલે અભેદાત્મક એ એકાગ્રતા રૂપ મોક્ષ માર્ગ છે. એમ જે કહ્યું એ દ્રવ્ય પ્રધાન નિશ્ચયથી પ્રજ્ઞાપન કહ્યું એટલે એ દ્રવ્ય પ્રધાન દ્રષ્ટિથી કહેવામાં આવ્યું. અને જ્યારે પર્યાય પ્રધાન દ્રષ્ટિથી કહીએ તો ભેદ પાડીને કહેવામાં આવ્યું એટલે ભેદાત્મક. એકાગ્રતા મોક્ષ માર્ગ છે એમ દ્રવ્ય પ્રધાન નિશ્ચયથી એ કહેવામાં આવ્યું. અને બધા પદાર્થો ભેદાત્મક હોવાથી તે બંને મોક્ષ માર્ગ છે એ રીતે ત્યાં વાત કરવામાં આવી છે. અને એમાં એક વાત મહત્વની છે, આપણે લઈએ અને પછી આગળ લઈએ. પ્રવચન સાર જે છે એમાં પછી ફૂટનોટની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. ત્યાં એક વાત લીધી છે અહીંયા કે અનેકાત્મક એકના અનુભવમાં જે અનેકાત્મકપણું છે તે પર દ્રવ્યમય નથી. અનેકાત્મક તો વસ્તુનું સ્વરૂપ છે અને એમાં એક અનુભવ જયારે કરે છે તો એ કઈ પરદ્રવ્યમય નથી, એટલે પરદ્રવ્ય તો એમાં છે જ નહીં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે પરિણામ થાય એ સ્વના અંશ છે. એટલે એવું અનેકાત્મકપણું છે. એટલે કોઈ અપેક્ષા ત્યાં અનેકાત્મકપણું એમ શબ્દ વાપર્યા હોય તો પણ એ ભેદ પાડ્યા છે એટલું જ છે, પણ એ કઈ એમાં કોઈ બીજી બહારની વસ્તુ છે જ નહીં. તો આ રીતે આપણે આ વાત લીધી. તો શું વાત આવી 12મી ગાથાની અંદર? ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. જો ભેદ રત્નત્રય રૂપ એ વ્યવહાર મોક્ષ માર્ગ એટલે સદભૂત વ્યવહારથી જે કહેવામાં આવે સાધક છે. और अभेद रत्नत्रय रूप निश्चय मोक्ष मार्ग साधने योग्य है. એટલે એમાં એકાગ્રતા કરવી એની વાત દીધી. એટલે ત્રણ પ્રકારના દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સાધક છે. સાધક થઈને એકાગ્રતા થવી તે સાધ્ય છે. એટલે એકાગ્રતાને નિશ્ચય કહ્યું છે. આ એકાગ્રતા થઈને એને નિશ્ચય કહ્યું છે. અને રત્નત્રય રૂપ ત્રણ પરિણામ છે એને વ્યવહાર કહ્યો છે, સદભૂત વ્યવહાર કહ્યો છે. એટલે અહીંયા તો માર્ગ બતાવવો છે ને, એટલે
એટલે સરવાળો શું લે છે કે ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ. ભેદ રત્નત્રય રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે, પણ એમાં રત્નત્રય છે એ તો નિશ્ચય રત્નત્રય છે. ये साधक है और अभेद रत्नत्रय रूप निश्चय मोक्ष मार्ग साधने योग्य है. એટલે એમાં એકાગ્રતા લીધી છે. જે વસ્તુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમય વસ્તુ જે છે એ વસ્તુમાં એકાગ્રતા, એ મોક્ષ માર્ગ, એ નિશ્ચય મોક્ષ માર્ગ એ સાધવા જ યોગ્ય છે. इस प्रकार निश्चय व्यवहार मोक्ष मार्ग का साध्य साधक भाव છે. આ રીતે નિશ્ચય અને વ્યવહાર લેવાના છે. આ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ છે. આ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ ગુરુદેવે સમજાયો છે. તો આ 12મી ગાથાની મૂળ વાત આ હતી, એ આપણે લીધી. હવે આપણે 13મી ગાથા જે ચાલે છે એ લઈએ છીએ. 13મી ગાથાનો અત્યારે આપણે વધારે વિસ્તાર નથી કરતા, માત્ર એટલું જોઈ લઈએ કે શેની વાત ચાલે છે. કે એમાં એમ કહ્યું છે કે પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષ માર્ગ છે, અને જે આત્મા આત્માને આત્મા વડે જુએ છે, જાણે છે તથા આચરણ કરે છે, એ દર્શન જ્ઞાન અને ચારિત્ર્યમાં પરિણમેલો આત્મા જ મોક્ષનું કારણ છે. એમાં પરિણમેલો આત્મા જ મોક્ષનું કારણ છે. બરાબર, આ મૂળ વાત છે અને આખો એનો વિસ્તાર છે તે અત્યારે ચાલી રહ્યો છે. તો આપણે એ આગળ લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ ચોથો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 154 ઉપર અહીંયા છેલ્લો પેરેગ્રાફ છે, ત્યાંથી આપણે આજનો સ્વાધ્યાય એટલે કે ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. અહીં પરમેશ્વર એમ કે છે, જેને ભગવાન પૂર્ણ શુદ્ધ પવિત્ર પિંડ છે તે ઉપાધિ છે અને એની રુચિથી નિશ્ચય કરે છે, એ સમ્યક દર્શન. અને વિતરાग संवेदन ज्ञान से आ जानता है. शास्त्र से नहीं, पर से नहीं, અંતરમાં રાગથી રહિત થઈ વિતરાગી પર્યાયથી સ્વસંવેદન, પોતાનું પોતાથી પ્રત્યક્ષ વેદન કરે, એનાથી આત્માને જાણે, એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. આ બધા તમારા ડાક્ટરના એમએ ને કહેવાય, શું કહેવાય, MBB ના વકીલો બધા એમએ વાળા, બધા ઝવેરાત વાળાના અભ્યાસ, ઝવેરાતના એ બધા કુજ્ઞાન છે, કુજ્ઞાન છે. અરે એને ખબર નથી. આ કે છે કે તને જ્ઞાન સાચું ક્યારે કહેવાય? રાગનો ભાવ છે તેનાથી ખસી અને વિતરાગી સ્વરૂપ આત્મા છે તેનું વિતરાગી પર્યાય દ્વારા જાણવું. પૂજનજી 144 જેવું આવ્યું હતું. બાપુ માર્ગ જન્મ મરણ રહિત બહુ અલૌકિક છે. બાકી તો આ શેઠ થાય, દેવ થાય ને ભિખારા અનંતવાર થયા, અબજોપતિ અનંતવાર થયો, ધૂળમાં મરીને પાછા નરકે ગયા. એ તો કહ્યું છો ને પરમાત્મા પ્રકાશમાં ને આગળ ગાથા છે ને, આમાં જ છે ને, આની ગાથા આગળ છે. પૂર્વના પુણ્યને લઈને વૈભવ મળે, આ ધૂળનો 5-50 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ પૂર્વના પુણ્ય લઈને, એના પુરુષાર્થને લઈને નહીં. આટલા બધા પૈસા નહોતા પેલા વાત હતી, હવે પૈસા વધારે, મમતા બહુ વધી ગઈ. પેલા 10,000 રૂપિયા તો મોટા સાવકાર શેઠિયા કહેવાતા. અત્યારે લાખ 2 લાખ તો રાંડી રાન પાસે હોય છે.
એની કઈ ગણતરી નહીં. શું કીધું? મારી પાસે 2 લાખ 2 લાખ નહીં હોય તો રાણીલા રૂપિયા હલ્યા થયા. આ તો કે છે કે એવા કરોડો અબજોપતિ અનંતવાર થઈ દુઃખી થઈને મરીને ઢોરમાં ગયો છે. એને ખબર નથી ભાઈ, એને કોઈની આત્મા ને આ શું છે આ અને શું આ લીલા બધી થઈ રહી છે, એમાં હું કોણ છું જુદો, એની કોઈની વિચારી કર્યું નથી. ધર્મને નામે પણ બહારના વ્રત ને તપ ને અપવાસ ને ભક્તિ ને પૂજા ને એમાં ડૂબી ગયો. એ પણ રાગની ક્રિયા છે. હા હા, સમજાય છે? આ તો કે છે કે વિતરાગ સ્વસંવેદન લક્ષણ જ્ઞાન. હા હા, સમ્યક જ્ઞાન જે મોક્ષનો માર્ગ, એ સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? સમ્યક દર્શન જે મોક્ષનો માર્ગ, એનું લક્ષણ શુદ્ધાત્માની રુચિને શુદ્ધાત્માને ઉપાધિ કરવો તે. હવે મોક્ષનો માર્ગ જે બીજો અવયવ જ્ઞાન, એ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવું કોને? કે વિતરાગ સ્વસંવેદન, એ વિકલ્પના રાગથી રહિત પોતાની જે નિર્મળ આત્માની નિર્મળ દશા, એ નિર્મળ દશા દ્વારા સ્વનામ પોતાને સમનામ પ્રત્યક્ષ વેદવું, એનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. હા, શરત મોટી. શાસ્ત્રના ભણતરે ને એવા અનંતવાર કર્યા. હા હા હા, એના ઠેકાણે ક્યાં રચે? હા, તો કે છે જ્ઞાન જેને મોક્ષના માર્ગનો ભાગ અવયવ કહીએ, એ જ્ઞાન એટલે શું? વિતરાગ રાગ વિનાની દશા, સ્વસંવેદન લક્ષણ જ્ઞાન, સ્વના પોતાને જાણે જ્ઞાનથી વેદે, એને આ જ્ઞાન કહેવામાં આવે છે. ઓ પંડિતજી, હા હા, આ બધા પ્રોફેસર છે ને તમે તો મોટા સંસ્કૃતના સંસ્કૃતના પ્રોફેસર છે. એ બધા સંસ્કૃતના પ્રોફેસર અજ્ઞાની મૂંડ છે. હા હા, ભગવાન આત્મા અંદર પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ સત નામ છે. જ્ઞાન અને આનંદના સ્વભાવથી સ્વભાવવાન છે. એને એના સ્વભાવથી, સ્વભાવની પર્યાયથી, સ્વસંવેદનથી જાણે, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. ભાષા તો હાદી આવે છે, પણ હવે ભાવ બીજા શું લાવવા? હા હા, અરે કોઈની દરકાર કરી નથી. મારું શું થશે? આ દેહથી છૂટીને ક્યાં જઈશ? એ આત્મા કઈ મરી જાય છે? દેહ છૂટ્યો એ આત્મા મરે છે? આત્મા જન્મે છે? આત્મા તો છે અનાદિથી. હા હા, શરીરનો સંયોગ થાય તેને જન્મ કહે, શરીરનો વિયોગ થાય તેને મરણ કહે. ભગવાન આત્મા જન્મતોય નથી ને મરતોય નથી. હા હા, એ તો વસ્તુ છે અંદર, એનું જ્ઞાન. હા હા, એ જાણતા એ જ્ઞાન. બે બોલ થયા, પછી વ્યવહાર ના છે ભલે, પણ વ્યવહાર જાણવો એમ કે છે. આદરવો એમ નહીં કે, જાણવો કે છે ને જાણવાથી તને આગળ પરંપરા મુક્ત થાય છે, એ જ વાત છે.
હા 11 અંગે 900 માનમાં કોઈ અપેક્ષા 11 અંગે 9 પૂરું ભણવાનું તો આ ઉપર નથી એ તો પરલક્ષી છે. પોતાનું જ્ઞાન હોય જ્ઞાન એ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન હોય. હા 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 બાપુ આખરી વાતો ભાઈ ત્રિલોકનાથ દિનેશ્વર તીર્થંકર દેવ પરમાત્મા ઇન્દ્રો ને ગંધર્વોની સભામાં પરમાત્મા કહેતા હતા. એ આ વાત છે. મહાવિદેહમાં ભગવાન બિરાજते हैं. સિમંદર ભગવાન તીર્થંકર પણ બિરાજે છે. એ આ વાત કરે છે. દીવધનીમાં એ વાત આવે છે. એ વાત મુનિઓ લાગ્યા અને દુનિયાને કહે છે. સમજાણું કાંઈ બે બહુ થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, જે ધર્મરૂપ મોક્ષનો માર્ગ એની વ્યાખ્યા કરી. હવે ત્રીજું ચારિત્ર. जब सब रागादि विकल्पों के त्याग से पुण्य ने पापना બે રાગ છે. આહા હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ, વાસના એ પાપ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ એ પુણ્યનો વિકલ્પ પુણ્ય છે. બે રાગ છે. બે રાગથી રહિત થઈ સબ રાગાદિ કીધું ને. સબ રાગાદિ એટલે પુણ્ય પાપના બે રાગાદિ ભાવ એના વિકલ્પો છે, ત્યાગ છે. એ રાગના વિકલ્પના ત્યાગથી નિજ સ્વરૂપ में स्थिर होना. હા હા ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ એમાં રમણતા સ્થિર થવા એનું નામ ચારિત્ર છે. ચારિત્ર નગ્ન થઈ ગયા કે લુગડા ફેરીને બેઠા ને 5 બાવટ લઈને બેઠા છે એ કઈ ચારિત્ર નથી. હા હા છે. स्वरूप में स्थिर होता है सो निश्चय रत्नंतरितो परिणित हुआ पुरुष ते निश्चय नाम सत्य रत्नत्रय नाम दर्शन ज्ञान चारित्र एवं परिणित हुआ. ये पर्याय थी परिणत हुआ, परिणमन हुआ. पुरुष ही मोक्ष का मार्ग है. प्रेमा सिद्ध કર્યું. હા હા શુદ્ધ ઉપાદાન શુદ્ધ આત્માની રુચિ એવો નિશ્ચય થયો તે સમ્યક દર્શન. અને શુદ્ધ આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે સમ્યક જ્ઞાન. અને સર્વથા રાગ, સબ રાગ, કોઈ પણ વિકલ્પ રાગ એમના ત્યાગરૂપ अपना स्वरूपમાં સ્થિર ચૈતન્ય મૂર્તિમાં ચારિત્ર. એ નિશ્ચય રત્નત્રયથી થયેલો પરિણિત થવા પર્યાયમાં નિશ્ચય રત્નત્રયથી પરિણમન કર્યું. એ પુરુષ એ આત્મા જ મોક્ષ કા માર્ગ है वस्तुतः. समझ में आया? छे हमें पाठशाल पुस्तक है. हाँ ऐसा कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्न किया. योगेंद्र देव छे मुनि छे आत्मज्ञानी ध्यानी आनंद में झूलनारा. मुनि तो दिगंबर होता है, जंगल में रहते हैं
અને આત્માના આનંદ 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 એવા યોગેન્દ્ર દેવ દિગંબર સંત મોક્ષના માર્ગથી પરિણિત થયેલા એને उसका शिष्य प्रभाकर भट्ट है ये प्रश्न करे છે कि हे प्रभु तत्वार शब्दान रुचि रूप सम्यक दर्शन वह मोक्ष का मार्ग है, इसमें तो दोष नहीं। तत्वार्थ એટલે અંદર વસ્તુ સ્વરૂપ શુદ્ધ આનંદ એની રુચિ અને દ્રષ્ટિ છ ઢાળમાં આવે છે। आत्मरुचि भला है, हाँ ये परद्रव्य से परद्रव्य से भिन्न भगवान आत्मा अंदर બધા હાડકા શરીર વાણી મન લક્ષ્મી સ્ત્રી કુટુંબ એ બધા પરદ્રવ્ય તો મોટે બીજી છે, એમાં આત્મા ક્યાં છે? રાગ આદિ છે અંદર એ પણ આત્મા નથી, એ તો પુણ્યના પરિણામ પુण्य પાપના। ये परद्रव्य से भिन्न आत्मरुचि भगवान पूर्णानंद सच्चिदानंद प्रभु एनी रुचि निश्चय एने आपे सम्यक दर्शन कहूं समझे छे। इसे में तो दोष नहीं। और तुमने कहा कि जे देखे वो दर्शन हवे अहीं आव्युं पसई छे ने, पसई शब्द पाठ में छे ने, आत्मन पश्यति जानाती अनुचरती મૂળમાં છે। હવે આ પશ્ચિની વ્યાખ્યા પૂછે છે, આપે તો આત્માને આમ દેખવો સર્જવો એને સંકિત કહ્યું, પણ પાઠમાં તો પસંદતી છે। ये तुमने कहा कि जो देखे वे दर्शन, समझे, आत्मा को देखे ये संकित, जाने व ज्ञान, और आचरण करे ये चारित्र, इस स्वरूप में आनंद में अंतर में आनंद स्वरूप भगवान आत्मा में लीन होना, चरना जमना, ये चारित्र। सो ये देखने रूप दर्शन कैसे मोक्ष का मार्ग हो सकता है? आ प्रश्न पसंती माथी काढ्यो छे। देखवा मात्र थी यानी मोक्ष मार्ग, कैसे मोक्ष का मार्ग हो सकता है? और जो कभी देखने का नाम दर्शन कहो तो देखना अभवी को भी होता है। अभवी जीव है, जीव जेम मठ ने मग होता है ने, मठ ने मग कोरडू कोरडू, मठ ने मग ने अड़द एमां कोरडू मग होय, कोरडू मठ होय। એ પાણીથી ચડે નહીં, કોઈ નિબળ ઓગળે નહીં, એનો ભૂકો કરીને પાપડ થાય પણ ઓગળે નહીં, એવા જીવો અભવી છે। ક્રિયાકાંડ કરે બહુ દયા દાન વ્રત ભક્તિ આદિ, પણ એ આત્માને દેખી શકે નહીં। એ પ્રશ્ન કર્યો છે यहाँ। देखने का नाम दर्शन कहो तो देखना तो अभय को भी होता है। उसके मोक्ष मार्ग तो नहीं माना है भगवान ने, तो अभवी को मोक्ष मार्ग कहा ही नहीं। ये आत्मा को देखते नहीं, और तुम कहते कि देखे हुआ मोक्ष मार्ग, तो अभवी तो देखते नहीं, અને દર્શન તો હે, દેખે છે પણ આત્મા को देखते नहीं। आज्ञा में हाँ नहीं माना। अभय के मोक्ष मार्ग होवे तो आज्ञा से विरोध आवे। अभवी ने पण मोक्ष मार्ग को देखे माटे तो आज्ञा से विरोध आता है। 171 पासन છે, 171 પાને છે કઈ તમારે
आंखों से देखना चक्षुष, चारों में से आत्मा का अवलोकन सदमोष अवस्था में मन से होता है। एम 71 से यानी अरे પછી આવશે 71। यहाँ शिष्य का प्रश्न है कि पसंदती आत्मा को देखे वो दर्शन, तो देखना तो अभवी को भी होता है, तो उसको मोक्ष मार्ग हो जाए। भगवान ने तो मोक्ष मार्ग ना पाड़ी, आज्ञा से विरोध है। अभवी को कभी सम्यक दर्शन होता नहीं। आज्ञा में यह निश्चय है कि अभवी को मोक्ष नहीं होता। उसका समाधान कि अभवियों के देखने को दर्शन है, ये बाह्य पदार्थों का है। देखो अभवी देखते हैं, बाह्य पद का देखते हैं, अंदर का नहीं। हाँ, अंदर भगवान आत्मा पूर्णानंद स्वरूप सच्चिदानंद, ऐसा उसका स्वभाव। એને દેખતો નથી, બાયને દેખે છે। अंतरंग शुद्धात्म का दर्शन तो अभवी को नहीं होता। अंतरंग शुद्धात्मा ये राग विज्ञानी पर्याय थी आत्मा में देखना, ये अभवी को नहीं होता। हाँ, अंतरंग और बाई ने सामने लीजिए। शुद्धात्म तत्व का दर्शन तो अभवी को नहीं होता। उसके मिथ्या आदि 7 प्रकृतियों का उपशम शोभम क्षय कभी नहीं होता। એને મિથ્યાત ને આદિનો નાશ તો કોઈ દી હોતા ही नहीं। मिथ्या दृष्टि है सदा है। અને शुद्धात्मा ही उपाधि है, ऐसी रुचि रूप समझ दर्शन में उसके नहीं है। शुद्धात्मा पूर्ण पवित्र अखंड ज्ञान घन विज्ञान घन आत्मा, एनी रुचि रूप सम्यक दर्शन को तो अभवी को नहीं होता। कर्मों का कारण है, कर्मों का कारण है। कर्मों ની કારણ क्या है? શ્રદ્ધાનું કારણ આવ્યું, મિથ્યા શ્રદ્ધાનું કારણ આવ્યું। मिथ्या श्रद्धा ने कारण शुद्धात्मा उपाधि है, ये रुचि रूप सम्यक दर्शन उसके नहीं है। और चारित्र मोह के उद्देश्य वितराग चारित्र निर्विघ्न शुद्धात्मा का तत्वावलोकन भी कभी नहीं है। हाँ, राग के कारण चारित्र मोह ने राग, वितराग चारित्र रूप निर्विकल शुद्धात्मा, राग रहित शुद्धात्मा निर्विकल है, उसका तो सत्तावलोकन भी उसका कभी नहीं, उसकी सत्ता नु ज्ञान उसका होता ही नहीं कभी। हाँ, अपना પોતાનો શુદ્ધ સ્વભાવની સત્તા, શુદ્ધ સ્વભાવનું હોવાપણું, એની શ્રદ્ધા તો અભિવિને કભી હોતી નહીં। ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ વાળો છે। राग में पुण्य पाप है तो मलिन तो पर है। आत्मा अंदर सत्ता, पूर्ण सत्ता, ये तो शुद्ध पवित्र है। ऐसा शुद्धात्मा का सत्ता होना ना अवलोकन भी उसका कभी नहीं। शुद्ध पवित्र भगवान आत्मा, एनी श्रद्धा तो अभवी ने कभी होती। बहुत સરસ વાત છે। 13મી ગાળ પસંદીની વ્યાખ્યા કરી। तात्पर्य है कि निश्चय कर अभेद रत्न को परिणित हुआ निज शुद्धात्मा मोक्ष का मार्ग है। भावार्थ ने तात्पर्य उसका ये रहस्य है कि निश्चय कर अभेद रत्न परिणित,
અભેદ રત્નત્રય પરણિત. અભેદ રત્નત્રયના અર્થ શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એ અભેદ, એ નિશ્ચય રત્નત્રય. હા હા હા, સમજાય છે કાંઈ? निश्चय कर अभेद रत्नत्रय का प्रणित हुआ निःशुद्धात्मा मोक्ष का मार्ग है. ऐसा ही द्रव्य संग्रह में साक्षीभूत गाथा कही है. लो गाथा की दी द्रव्य संग्रह 40 द्रव्य संग्रह की 40वीं गाथा. नैमित्तन सिद्धांत चक्रवर्ती एने बनाया द्रव्य संग्रह, एनी आ 40 गाथा है. उसका अर्थ ऐसा है कि रत्नत्रय आत्मा को छोड़कर द्रव्य अन्य द्रव्य में नहीं रहता. शू कैसे कि भगवान आत्मा पवित्र जी त्रिकाली शुद्ध है, शुद्ध, उसकी दृष्टि ज्ञान ने रमणता ये अपना द्रव्य शिवाय पद्रव्य में है नहीं, दूसरे द्रव्य में नहीं रहता. इसलिए मोक्ष का कारण उन तीन में ही निज आत्मा ही है. लो हाँ हाँ मूળ ચીજ આત્મા क्या है એની ખબર નહીં, એનો કોઈ બી વિચાર નહીં. આત્મા 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 મૂળ કે બધી વાતો. વ્રત કરો ને, તપ કરો ને, દાન કરો ને, દયા કરો ને, ભક્તિ કરો ને, જાત્રા કરો. વર મૂકીને જાન, જાન સમજે? બરાત વર નહીં, જાન જોડી દીધી. એમ આત્મા ક્યાં ચીજ એની ખબર નહીં, ભાઈ ક્રિયાકાંડમાં જોડી દીધી. એમાં કઈ જન્મ મરણ મટે એવું નથી. એ કઈ મોક્ષનો માર્ગ નથી. रत्नत्रय आत्मा को छोड़कर भगवान आत्मा पहलो तो अज्ञाना मानस સાંભળવું શું કે છે કોઈ દી સાંભળ્યું નહીં, કોઈ દી મૂઢતામાં એમને જિંદગી ગાળી હોય ને મનભાઈ. ના તો થોડા દીથી ચડે છે ને, આ તો શબ્દ ન જાણ્યા હજી કોઈ શબ્દ ના કાને પીડા ન હોય. આ શું છે, આ શું કે છે આ ધર્મ? નિર્વિકર સમ્યક દર્શન ને નિર્વિકર વિતરાગ સમ્યક જ્ઞાન ને રાગાદી રહી ચારિત્ર શું કે છે? हाँ कहते हैं कैसे एक द्रव्य संग्रह नैमिचंद सिद्धांत चक्रवर्ती नग्न दिगंबर मुनि એની સાક્ષી આપી છે કે એમાં પણ આ કહ્યું છે કે रत्नत्रय आत्मा को छोड़कर अन्य द्रव्यों में नहीं रहता. अपना निज स्वरूप जो शुद्ध चैतन घन है, उसकी रुचि ज्ञान ने रमणता अपनी पर्याय है. तो आत्मा को छोड़कर विकल्प में परमय है नहीं. समझाई से खाए. इसलिए मोक्ष का कारण उन तीनमयी निज आत्मा ही है. દર્શન જ્ઞાન ચારિત્ર સેવા જેની પણ જ્ઞાન અપાણે છે એવું પૂર્ણ ગાથા નહીં. આત્મા પોતે દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન જુદો અને દયાદાન વિકલ્પના રાગથી જુદો. કોને ખબર ક્યાં છે એવું જે શુદ્ધ આત્મા નિત્યાનંદ પ્રભુ અનાદિ અનંત એ આત્મા એ મોક્ષનો માર્ગ એ તીનમય નિજ ત્રણમય દર્શન જ્ઞાન ચાહે ત્રણમય આત્મા એ મોક્ષનો માર્ગ છે.
તો ન દેખાય એવું જ વાપરું. દેખાય એ દેખાય, ન દેખાય એવું કોણે નિર્ણય કર્યો? ન દેખાય એવો કોણે નિર્ણય કર્યો? એ દેખાય છે. હા, હું દેખાતો નથી, એ દેખાતો નથી એવું નિર્ણય કોને કર્યો? એ નિર્ણય કરનારો દેખાય છે. સંજયભાઈ, લોકોને વિચાર કે એ આખી પ્રથા બદલી ગઈ. આખી મોક્ષના માર્ગની વિતરાગ પરમેશ્વર, જે સત્ય મોક્ષનો માર્ગ કે એ વાત આખી ફેરફાર. જેનાથી જન્મ મરણના અંત આવે એ વસ્તુ જન્મ મરણ થયા કરે. સ્વર્ગ ને નરક ને એ પુણ્ય પાપથી સ્વર્ગ નરક મળે. इसलिए मोक्ष का कारण वो तिन्मय या निज आत्मा पर भगवान परमात्मा ની શ્રદ્ધા नहीं तो व्यवहार है. 14માં માનાક્ષી જાણવું, વ્યવહારને જાણવો. આ 13 ગાથા થઈ. તો એ રીતે 13મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે